ઉપલેટામાં એસ.એલ. માંડવિયા ફાઉન્ડેશનનો જન સેવા રથ વોર્ડ નંબર 3માં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જન સેવા રથ થકી લોકો પોતાને ઘેર બેઠા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. ત્યારે વોર્ડ નંબર 3માં જન સેવા રથ આવી પહોંચતા જાગૃત સોધરાઈ સભ્ય મહેશભાઈ સુબા સહિતના સહકારી અને ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. ત્યારે જનસેવાની સાથે સાથે આરોગ્યની પ્રાથમિક ચકાસણી માટેના કેમ્પ યોજાતા, જેમાં ઘણા લોકોએ હેલ્થ ચેકઅપ પણ કરાવ્યું હતું. ત્યારે જનસેવા રથમાં કુંવરબાઈનું મામેરું, વૃદ્ધ પેન્શન યોજના, સુકન્યા નિધિ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય કાર્ડ, આવકના દાખલા સહિતના વિવિધ સેવાઓનો લાભ ઘેર બેઠા જ મળી શકશે. ત્યારે જનસેવા રથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે વોર્ડ નંબર 3માં જનસેવા રથ આવી પહોંચતા વિવિધ સેવાઓ લોકોને સરળતાથી મળી શકે તે માટે આરડીસી બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુમ્મર, નરસિંહભાઈ મુંગલપરા સહિત નાઓએ દિવ્ય પ્રાગટ્ય કરીને શુભ શરૂઆત કરાવી હતી. આજ રોજ ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં એસ.એલ. માંડવિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ આયોજિત આપણે જનસેવા રથ આજ રોજ વોર્ડ નંબર 3માં પધાર્યો છે અને વોર્ડ નંબર 3ના સુધરાઈ સભ્યો, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સંગઠનના સૌ હોદ્દેદારોએ રથનું સ્વાગત કરી અને આ રથ મારફત નાના માણસો, જે છેવાડાના માણસોને જે આયુષ્યમાન કાર્ડ હોય, સરકારની વિવિધ યોજનાના જે લાભો છે એનાથી વંચિત ન રહી જાય, એના માટે આ ફાઉન્ડેશન દ્વારા જે રથ અહીંયા પધાર્યો છે અને એનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી આ તકે વિનંતી. ભારત માતા કી જય. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.